ચિત્તની અશુદ્ધિથી આ જગત વિભ્રમ દેખાય છે. વિભ્રમ જેમ છે તેમ દેખાય છે. જેમ ચશ્માથી ચશ્માનો સીધી હોય ત્યારે આ બધું જેમ છે રંગભંગ કશું દેખાય એવું આ ચિત્તની અશુદ્ધિથી આ બધું વિભ્રમ દેખાય છે. અને આ અમારો શાસ્ત્રો ના શસ્ત્રો ચિત્તની અશુદ્ધિનું પ્રમાણ છે એટલું સારું હજુ પ્રમાણ લડી રહ્યું છે કે હજુ સાસુ ને સાસુ કે છે ને સસરા ને સસરો કે છે. નહીં તો સસરા ને કે છે તું મારો ભાઈ થવું, પેલા કે તું મારો એટલે ગાંડો થઈ જાય. પછી ચિત્તની વધારે ચિત્તની અશુદ્ધિ થઈ જાય એટલે હોસ્પિટલ મૂકવો પડે. આ થોડી બાકી રહી છે ડ્યુટી, આ ડ્યુટી આગળ એટલું આ છે તે પોતાનું ઘર જડે છે કે પોતાની વાઈફ ઓળખે છે. નહીં તો પોતાનું ઘરે જડે નહીં, ઘર જડે નહીં, વાઈફ જડે નહીં, કશું નામ પૂછે તો એને ભાન ના. એટલે ચિત્તની અશુદ્ધિ એટલી બધી થોડીક બાકી રહી છે તેથી આ ફરી શુદ્ધિ થાય. નહીં તો ચિત્ત સંપૂર્ણ અશુદ્ધ થયા પછી શુદ્ધ ના થાય. અશુદ્ધ થતી જ નથી સંપૂર્ણ, એ કાયદો થશે. સંપૂર્ણ અશુદ્ધ થતું નથી. નહીં તો પછી થઈ રહ્યું ને એક ઇન્દ્રિય જીવ હોય, એક ઇન્દ્રિય થોડી શુદ્ધિ છે તો એક ઇન્દ્રિય જીવ રહે છે. પછી રહ્યું જ નહીં ને, જીવ જ ના રહે એટલે થતી જ નથી, એવું બનતું નથી. હવે અશુદ્ધ ચિત્ત શેનાથી જાય? કારણ કે ચિત્ત પ્રસન્નતાથી જાય. શેનાથી જાય? ચિત્ત પ્રસન્નતાથી. ચિત્ત પ્રસન્નતા કોના હોય? જ્ઞાની એકલા ના હોય, બીજે ચિત્ત પ્રસન્નતા ના હોય, બીજે નો હોય. હે બીજે નો હોય, ત્યાં જ્ઞાની માં હોય તો વખતે એક ક્ષણ વાર એક ઘડી વખત આવી જાય. એક પળ બે પળ શું બરોબર હોય, પણ પળ બે પળ હોય. લાંબે કાળે ચિત્ત પ્રસન્નતા ના હોય. એ ચિત્ત પ્રસન્નતામાં જેમાં જે નાગની પેટ નાચ્યો ડોલ્યો તેનું એટલું ચિત્ત શુદ્ધ થઈ જાય, એટલા પ્રમાણ થઈ જાય અને કાયમ રહે. એ ચિત્ત પ્રસન્ન પોતે ડોલ્યો મય ડોલે. બરોબર. શું પછી એ વસ્તુ કાયમ રહે, શુદ્ધિ થતી જાય. જેટલો વખત ડોલ્યો એટલો શુદ્ધિ. બીજો ઉપાય જ નથી. ચિત્ત શુદ્ધિ નો ઉપાય આ બીજા તપ જપ એ બધા છે તે ધીમે ધીમે આસ્તે આસ્તે ચિત્ત શુદ્ધિ કરે. જપ તપ બધું છે, ખોટું નથી, ચિત્ત શુદ્ધિ નો ઉપાય છે. શું પણ આ તો તરત જ આ તો આનથી મોમેન્ટ થઈ ગયું. કેટલા પ્રમાણમાં ડોલે? કેટલા પ્રમાણ ડોલે? હા, એટલે પેલા ચંદ્રકાંત પેલા મિકેનિકલ વાળા ચંદ્રકાંત મેં કહ્યું હતું કેમિસ્ટ ચંદ્રકાંત. હા, મેં કહું મોઢામાંથી કોકરો કાઢી નાખો ને કહ્યું. ભાઈ પોતાના વિચારમાં હોય આ પ્રસન્નતા લાભ ના મળે. શું થાય? પછી બોલાવું તાર પાસે પોતે જ બોલે ને. એટલે ચોખ્ખું કઈ નાખવું જોઈએ. એટલે આમ પ્રસન્નતા એનો લાભ તરત જ જોઈ જાય બધું. મેં આપને એક વખત પૂછ્યું હતું કે ચિત્ત શુદ્ધ કેમ કરવું, તો આપે કહ્યું તમારું ચિત્ત શુદ્ધ કરી નાખ્યું છે. એ ચિત્ત શુદ્ધિ થઈ ગયેલું છે, પણ ચિત્ત શુદ્ધિ હજુ જે બાકી છે, જે ચિત્ત શુદ્ધિ તમને પ્રસન્નતા ઉભી થરા થાય ત્યાં સુધી ચિત્ત શુદ્ધિ બાકી. ચિત્ત શુદ્ધિ થઈ ગયું એટલે ચિત્ત પ્રસન્નતા થાય. ચિત્ત એટલે જ્ઞાન દર્શન, નિરંતર જ્ઞાન દર્શન ની પ્રસન્નતા રહે. શું છે? નિરંતર રહેવું છે. ચિત્ત શુદ્ધિ થયું તેથી આમ વયા તમે. બરાબર. પણ તે પ્રમાણ થયું એનું પ્રમાણ. શું દરેક ને રસ્તા પર આવી ગયા. રસ્તા પર આવી વિસા મળ્યો. વિસા વિસા મળ્યો. બરાબર. પછી આ ટિકિટ બધી વાત. પછી આગળ શું કરવાનું? કરવાનું તો કશું છે જ નહીં. આપડે સમજવાનું કેવી રીતે? શું સમજવાનું? હા, સમજવાનું જ, બીજું કશું કરવાનું. હા, પણ એ વિસા તો મળી ગયો. વિસા મળી ગયો ને વિસા મળી ગયો. હવે આ બધું કહીએ છીએ તે ટિકિટ મેળવવાની કેવી રીતે આવે? ના ટિકિટ, હા ટિકિટ તો બધી આ કરીએ છીએ ને એ ટિકિટ બધું ફરાઈ રહી, બીજું બધું દરેક કામ થઈ રહ્યું છે. આપણે કઈ ફરવા જવાનું નથી. આ તો આના શું લાભ થાય? આવો બે ત્રણ વખત કેમ કરાવી છે દરરોજ? અત્યંત આવો લાભ કોઈ જગ્યાએ મળે નહીં. સત્સંગ થી ચિત્ત સુધી થાય છે એમ આપે કહ્યું. સત્સંગ થી ચિત્ત સુધી થાય, પણ સત્સંગ નહીં. સત્સંગ ની પછીનો જે આ છે એનાથી તો સ્પીડી. એટલા માટે હા, અમે જે ખરી દાદા ભગવાન નમસ્કાર કરીએ જેનો જે આમ નાગની પેટ ખીલે
બહુ થઈ બહુ જાય. જલ્દી થઈ જાય. કોઈ આમ જરા ધીમે ઝીલે તેને એવું થાય, હા. પણ તેને ચિત્ત શુદ્ધિ થયા કરે. એકાકાર થઈ જાય તારે. એટલા માટે 2-3 વખત રોજ કરાય ને. હા આ લાભ બીજી જગ્યાએ ના હોય. જેટલો ઉલ્લાસ અને પ્રસન્નતામાં એ રહે એટલો લાભ વધારે એને. હા, જેટલો ઉલ્લાસ અને પ્રસન્નતામાં રહીને ત્યાગ કરે એટલું શિવલિંગ પૂછે તો મેં શું થતું હતું કે એવો જ ઉલ્લાસ દાદા. એવો જ ઉલ્લાસ કે રૂપ તે રૂપ થઈ જાય છે. એટલે વસ્તુ સ્થિતિમાં આ એટલું જ બહુ પોઈન્ટ, બહુ જરૂરિયાત પોઈન્ટ છે આ. તેથી 2-3 વખત કરાવીએ ને. ઇલેક્ટ્રિકલ વાઇબ્રેશન્સ બધા થઈ જાય છે ને, વાઇબ્રેશન્સ બધા થાય છે. વાઇબ્રેશન તો થાય એ વાત જુદી છે. વાઇબ્રેશન તો પૂતગલિક બાબત છે, પણ આ તો સીધું ડિરેક્ટ શુદ્ધિ જ તોડી નાખે. જેમ કલાકમાં આપણું પેલું તોડી નાખે છે, એના કરતા આ બહુ ઉત્તમ વસ્તુ છે. એકાકાર થઈ જાય ને દાદામાં એકાકાર થઈ જાય. એકાકાર નહીં, બધું જ નવી જ જાતનું થાય. એકાકાર તો આપણે સત્સંગમાં રહે છે, પણ આ તો જુદી જ જાતનું થાય. હા એટલે દાદા જ થઈ જાય એમ કે થઈ જાય એવી. સ્વયં દાદા થઈ જાય. હા, એટલે આ 2-3 વખત કરાય એવું છે. બહુ મોટું આ કોઈ જગ્યાએ હોય એ નહીં. દાદા હાથે એકાકાર થઈ જાય માણસ. જય સત્યન આવો સત્યનારાયણ આવીએ. સત્યનારાયણ નમો વિતરાગાય. હા પાછા ચક્કર મારવાનું. હા ભલે ભલે, મને કઈ તસ્તી પડશે તેનો વાંધો નહીં, પણ અમને તો મળ્યો તો મળ્યો લાભ. નહીં તો કાલ દીવો વળવી જાય ત્યારથી થાય. એના કરતા દીવો છે તો હજી લાભ મળ્યો એટલો તો ખરું કરું. કઈ રાજ તમે દાદા ભગવાન નમસ્કાર કરો બોલો તો એ તન્મય આકાર ભક્તિ થાય. એટલે તે પણ નિધિધ્યાસન ભક્તિ થાય એટલે તે રૂપ બનાવે. પણ આ તો ચિત્ત શુદ્ધિ થાય એટલે જે વાંધોળ દેખાતું જ બંધ થઈ જાય. જે વિરોધ દેખાય છે કઈ કઈ બંધ થઈ જાય. જો અને વિરુદ્ધ ઈચ્છાઓ થાય તે બધી બંધ થઈ જાય. ચિત્ત શુદ્ધિ લીધે જ બધી અશુદ્ધિ લીધી ઈચ્છાઓ બધી. ગમત કરું પછી કોઈ વિચાર પડ્યો હોય ને પેલા ચંદ્રકાંત છે એલા મળે પાન કાઢી નાખો એમ કહે એટલે પછી સમજી જાય. પાન ખાધેલો શું કરે એવું? પાન ખાધેલો બોલે ના નહીં બોલી શકે, ન બોલી શકે. બીજા ઈલાજ આપડે બધા કરીએ સત્સંગ ને બધા, હા એના આ બહુ ઉત્તમ કોટીનો ઈલાજ છે. આ ઉત્તમ બધું. દાદાની હાજરીમાં કે દાદાની હાજરી વગર? હાજરી વગર થાય શું રીતે? હાજીમાં નહીં, દાદા ન હોય ને આવી રીતે બધા ધૂન થી બોલે તો એમાં ફેર પડે કે નહીં? તે નિધિધ્યાસન ફળ મળે. આ નિધિધ્યાસન ફળ મળે ને? એ તો મળે ને, એ તો બધું મળ્યા જ કરે. પણ આ જે છે ને તે આ બધું જ છે તે ઊંચા ઊંચું છે, પણ આ વળી એટલી ઊંચું છે આ શું છે? જો ચિત્ત શુદ્ધિ નું. અને ભૌગોલિક બાબતમાં પાછું એટલું જ જોઈએ એવું આ એવો એટલો આનંદ એવું તન્મયાકાર થાય એટલે આનંદ થી હા. તો એટલું અશુદ્ધ થતા વાર ના લાગે. હા, એ ભૌગોલિક બાબતમાં એવી રીતે તન્માયાકાર થાય પાછો એ અશુદ્ધ થઈ જાય. બરોબર, એટલું જ અશુદ્ધિ થતા વાર ના લાગે. વાર ના લાગે. શું જે આ શુદ્ધ થાય આમાં એવું એમાં અશુદ્ધ થાય. પેલું જેનું ચિત્ત અશુદ્ધ છે અને એ જે હાસ્ય હોય છે પાછું અશુદ્ધ નું હાસ્ય એવું સરસ હોય. હા, શું ને અમારે આકર્ષણ કરે એવું આકર્ષણ કરે. તે હાસ્ય તે એટલું જ પાછું અશુદ્ધ બનાવે. અશુદ્ધ બને. હા દવા છે ને આ ચેડે અમૃત છે ને પેલે ચેડે ઝેર છે. બરોબર. સાચી વાત છે. મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય એવી વસ્તુ નથી. કોક પ્રવૃત્તિ અને મુક્ત હાસ્ય ના સંસર્ગમાં રહેવાથી મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. મુક્ત એના થાય એનો આ મુક્ત એના હાસ્ય સંસર્ગમાં રહેવાથી થાય. મુક્ત હાસ્ય કરવા માટે આ કરીએ છીએ હા, કે બરોબર. ચિત્ત શુદ્ધિ થતી જો સંપૂર્ણ શુદ્ધતાને પામી ગઈ તો મુક્ત હાસ્ય. કાયમ રહે. પછી કાયમ રાત્રે 2 વાગે ઉઠાડે તો મુક્ત હાસ્ય. તોય રે. સંવેદનમાં જ મુક્ત હાસ્ય. હમ. ભગવાન ના કિલો વાગ્યો હતો તે શલ્ય હતું તો હાસ્ય હતું, પણ પેલું ઓછું દેખાય. લોકોને ખબર પડે કે આ હાસ્ય ફેર પડ્યો ભગવાન. કારણ કે શલ્ય હતું. તેથી પેલા વૈદ્ય શોધ ખોલી ભગવાન ને કઈક શલ્ય છે. ભગવાન હા નહીં, ભગવાન નું હાસ્ય આવું નતું કે એ હાસ્ય પેલું કચાર સારું લાગે. શલ્ય હા, થોડુંક આવે. શલ્ય જાણી પછી કોણ જોયા તાર ખબર પડી ગયા. તો શલ્ય એટલે દાદા આ સાથે
બીજી વસ્તુ અંદર દાખલ થઈ, હા બીજી વસ્તુ શું ખૂંચે એવી ફોરેન ઓકે. બોડી. ખૂંચે એવી બીજી વસ્તુ દાખલ થઈ એટલે શરીર. પર વસ્તુ આમાં ખૂંચે જ, આમાં કોંટો રહ્યો ને ખૂંચા જ કરે તે જગ્યાએ. ફોરેન બોડી કે એ શલ્ય કહેવાય. બરોબર. સ્વાભાવિક પ્રકૃતિમાં મિથ્યાત્વ એ શલ્ય ગણાય છે. મિથ્યાત્વ એ શલ્ય ગણાય. સ્વાભાવિક પ્રકૃતિ, સ્વાભાવિક પ્રકૃતિ, સ્વાભાવિક પ્રકૃતિ એવી નથી કે છે. જો મિથ્યાત્વ એ શલ્ય ગણાય છે. મિથ્યા તો શલ્ય છે ને 18મો કબજ. કવિરાજ પૂછે છે કે ઈચ્છાઓનું ઉદ્ભવ સ્થાન પણ અશુદ્ધ ચિત્ત છે. જો ઈચ્છાઓનું ઉદ્ભવ સ્થાન પણ અશુદ્ધ ચિત્ત છે. અશુદ્ધ ચિત્ત જ બધું, આ ઈચ્છા નું બધું ઉદ્ભવ સ્થાન બધું આ અશુદ્ધ ચિત્ત નું જ બધું કારણ છે. આ બધું તો પણ દાદા મોક્ષ ની ઈચ્છા હોય એ અશુદ્ધ કેવી રીતે ગણાય? ચિત્ત માંથી જ આ મન ઉભું થયેલું છે. મનમાંથી અશુદ્ધ ચિત્ત થયું નથી. અશુદ્ધ ચિત્ત માંથી જ મન, બુદ્ધિ, અહંકાર બધું એમાંથી જ ઉભું થયું છે. એટલે ઈચ્છાઓ થી અશુદ્ધ, તો ઈચ્છાઓ તો શુદ્ધ પણ હોઈ શકે ને અને અશુભ હોઈ શકે, બંને હોઈ શકે ને. હા, પણ એ અશુદ્ધ ચિત્ત નું કારણ છે. ઈચ્છા જ ના હોવી જોઈએ. ઈચ્છા કોઈ પણ જાતની ઈચ્છા નહીં હોવી જોઈએ. શુદ્ધ ચિત્ત પછી ઈચ્છા જ નહીં ને. હા, એકદમ શુદ્ધ ચિત્ત પછી ઈચ્છા નહીં. તે એ તો પણ બરાબર. ઈચ્છા છે તે અશુદ્ધ ચિત્ત નું જ. જય સચ્ચિદાનંદ. અશુદ્ધ ચિત્ત દેહ દેહ બધું ઉભું થયેલું એનાથી ને દેહ છે તો ખાવા પીવાનું બધું જોઈએ બધું. અને તે આપણે તો હવે પાછા ફર્યા છે માટે આપણી 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 ખાવાની ઈચ્છાઓને આસમતી ઈચ્છા કહીએ છીએ. બરોબર. કે ઈચ્છા નું બીજ જલી ગયેલું છે. શું છે? ઈચ્છાનો બિલ જલી ગયો. હા, એટલે પછી એ સર્ગ એનું ફળવારી નહીં થાય. જે શેકી નાખેલા બીજ હોય ને ઉગે નહીં. બરોબર. હા, એ પછી ઉગે નહીં. એ ઉગે નહીં. તેવી આ ઈચ્છાઓ શેકી ગયેલી હોય એ ઉગે નહીં. ઈચ્છા એ કામ છે. કશી વાતચીત પૂછવી છે કે કઈ પૂછવું છે? દાદા જ્ઞાન લીધા પછી શું કે છે ભાઈ? જ્ઞાન લીધા પછી મનમાં વિકારો રહે છે તો તેનું કારણ શું? એ કે છે જ્ઞાન લીધા પછી મનમાં વિકારો રહે છે તો એનું કારણ શું? મનના વિકારો તો જ્ઞેય છે. મનને ને આત્માને બે, મન જ્ઞેય છે અને મનના વિચારો જ્ઞેય છે. હાજી. એટલે એ જોવાની વસ્તુ છે. એમાં જે છે અને આપણે પહેલા હતા સામાજિક માનવ સ્વભાવમાં હતા. કેવા હતા? માનવ સમાજ. માનવ સ્વભાવ સારું ને ખોટું જો, આ સારું ને આ ખોટું, હાજી, હા. આ ખોટા વિચાર ને સારા વિચાર. હવે આત્મ સ્વભાવમાં આવ્યા તે બધું એક જ વિચાર, એ જ્ઞેય છે. બધું બધા સારું અગર ખોટું હોય બધા જ્ઞેય છે. શું છે? જે છે. અને આપણે જ્ઞાતા છે. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ છે. પછી ક્યાં રહ્યું દખલ કહો? દાદાજી જોવા માટે એવી રીતે આત્મદ્રષ્ટિથી જોવા માટે પુરુષાર્થ કરવો પડે છે કે હંમેશા જોવાય જ છે? એ કે છે એ રીતે આત્મદ્રષ્ટિથી જોવા માટે કઈ પુરુષાર્થ કરવો પડે છે કે એની મેળે જ જોવાય છે? એની મેરેજ All the time દેખાય, જોવાય જ છે. એની મેરેજ દેખાય. અમે જે જ્ઞાન આપ્યું છે ને તે રિલેટિવ ને જુઓ. હાજી. રિલેટિવ અને રિયલ ને. હાજી, હા. રિયલ બધી અવિનાશી છે, રિલેટિવ વિનાશી છે. આ બધા દેખાય છે જ્ઞેય, તે બધા વિનાશી જ્ઞેયો છે. શું? સૂક્ષ્મ સંયોગો, સ્થૂળ સંયોગો એ વિનાશી સંયોગો છે. તો એ બધું જ્ઞેય છે. અને મેરેજ સ્વાભાવિક 5 આજ્ઞા તમારું કામ કરે છે. હા. આ તો સત્સંગ નો આવી અને પૂછે તો દરેક બાબતનું લક્ષ્ય રહે ને. લક્ષ્ય રહે તો પછી કશું કરવાનું રહેતું નથી. પણ સત્સંગ નો અભાવ ના રહેવો જોઈએ. બધું પૂછી લેવું છે. બધું પૂછીએ તો આપણને ખબર પડે. નહીં તો કશું થતું નથી. આ જ્ઞાન લીધા પછી કશું જ થાય નહીં. જ્ઞાનમાં રહે, એક નાયક સ્વભાવમાં જ રહે. બસ નાયક એટલે જાણ્યા જ કરવાના સ્વભાવમાં રહે, બીજો સ્વભાવ ના હોય. જાણવાનું એટલે મનને જાણવાનું કે શરીરના સંવેદનોને પણ જાણવાનું? જાણવાનું એટલે મનને જાણવાનું કે શરીરના સંવેદનોને પણ જાણવાનું?
બધું મનના વિચાર આવે તે જાણવાના, બુદ્ધિ શું શું કરે તે જાણવાનું, અહંકાર શું કરે છે તે જાણવાનું, શરીર શું કરે છે તે જાણવાનું, લોકો શું કરે છે તે જાણવાનું, બધું જાણવાનું. સંયોગો જેટલા જે છે એ બધા સંયોગો જાણવાના છે. સંયોગ ખબર પડે કે ના પડે? સંયોગો એટલે મનમાં વિચાર આવ્યો, જે કોઈ વસ્તુ આવે અને જાય એ બધા સંયોગ કહેવાય. શું કહેવાય? સંયોગો કહેવાય. કોને સંયોગ કહેવાય? જે કાંઈ વિચારો આવે આવે અને જાય. આવે અને જાય. વિચારો હોય ગમે તે હોય પણ આવે ને જાય હાજી. એ બધા સંયોગ કહેવાય. એને એ સંયોગ બધા જ્ઞેય છે. અને જે આવતો નથી જાતો નથી, જે જોનારો કાયમ રહે છે તે જ્ઞાયક છે. શું છે? એ જાય છે. હા. એક ન્યાયક બધું આ સંયોગ આવતા જતા ને જોયા કરે કે આ ફલાણા ભાઈ આયા અને આ ગયા, આ ફલાણા ભાઈ આયા અને આ ગયા, આમ જોયા જ કરે. બસ આ આત્માનો સ્વભાવ. અને આવે ને જાય એ બધા સંયોગ કહેવાય. સંયોગ પછી વિયોગી સ્વભાવ ના હોય, જતા જ રે. તમે કહો કે ના બેહી રહે તોય જાય, બેહી ના રે. માનવ સ્વભાવ હતો ત્યાં સુધી મનમાં વિચાર આવતા હતા, મને વિચાર આવતા હતા, એમ કરીને એકાત્મ તન્મયાકાર રહેતો હતો. શું રહેતો હતો? તન્મયાકાર રહેતો. હવે તન્મયાકાર ના રે, એ છૂટો રે. કારણ કે પેલા પૌદ્ગલિક સ્વભાવ છે અને આ આત્મા સ્વભાવ છે. આ અવિનાશી સ્વભાવ છે, પેલો વિનાશી સ્વભાવ છે. આવે ને જાય. તો કેમ તમને રહે છે? બરોબર દાદા, સંજોગ જ ન હોય, સંજોગ ના હોય તો આત્મા ના હોય. ત્યાં આત્મા ન હોય, ક્યાં જાય આત્મા? શું કરે પછી? એ તો આત્મા તો હોય ને ના, દાદા. પણ કોને જુએ? હા બસ એ જ કઉ છું કે સંજોગ ન હોય પછી જ્ઞાતા દ્રષ્ટા પણ સંજોગ અસ્તિત્વ નહીં તો આત્માને અસ્તિત્વ નહીં. શું કહ્યું? તો પછી એનો અર્થ એ થયો કે જળ અને ચેતન બંને સાથે જ રહે છે, તે વગર આ થાય જ નહીં ને. જગત આખું આવું ને આવું જ રહ્યા કરવાનું છે. જળ ને ચેતન વગર જ્ઞાતા નહીં. જ્ઞેય વગર આ જગત ખાલી થવાનું નથી બધા. અને જ્ઞાતા રહેવાના અને જ્ઞેય રહેવાના. હા પણ દાદા, પણ સિદ્ધ ક્ષેત્ર માં આત્મા સિદ્ધ ક્ષેત્રમાં જાય ત્યાં સંજોગ નહીં ને. ત્યાં જ બધા સંજોગો ત્યાં રે. અહીંના સંજોગો ત્યાં દેખાય બધા. પણ ત્યાં તો સંજોગ નહીં ને. ત્યાં સંજોગ નહીં. હા એ જ કઉ છું. હા પણ તે સંજોગ તોય પણ એ જોવાનું શું એમને? કઈ નહીં. તો આ પછી જોવાનું, આ સંયોગો જોવાના બધા. આ મેં હાથ ઊંચો કરી દેખાય એમને. એને દેખાય ત્યાં અહીંના સંજોગો થાય. એની જ્ઞાતા દ્રષ્ટા પણ ગુણ તો હજુ કાયમ રહે જ. એ તો રહે જ. એ જ કાયમ રહે. એ જ આત્માનું સ્વરૂપ. એ જ એને જ્ઞાતા દ્રષ્ટા હોય તેવા જ આનંદ રહે. હોય નહીં આનંદ ના હોય. મિતાનંદ ન હોય. ના હોય. જ્ઞાતા દ્રષ્ટા નો જ ફળ આનંદ. જ્ઞાતા દ્રષ્ટા એક બાજુ થવું ને એમાંથી આનંદ ઉત્પન્ન થવો. જેમ સિનેમામાં ગયેલો માણસ આમ પડદો પડી ગયો કારો અને ઉઘડે નહીં ત્યાં સુધી ગુંચાયા કરે ને. શું કરે? હા બચાય. પછી સીસીટીવી વગાડે બધા. બહુ મોડું થાય છે ત્યાંથી એ કરે છે. દુઃખ થાય મય. કારણ કે જોવા આવ્યો છે એટલે જ્ઞેયને જુએ નહીં ત્યાં સુધી અને સુખ ના ઉત્પન્ન થાય. તેવી રીતે આત્મા જ્ઞેયને જુએ અને જાણે કે પરમાનંદ જોવે ને જાણે. બસ ત્યાં ત્યાંથી અટકી જવાનું. હા કે છે રાતે એકલો ઓયડી હોઈ જાય તો શું જોવાનું? કઈ ફોટા જોજો કરવા તાકે વાંકે મીજેલી ફોટા છે રીતે તાકે અંદરનું બધું દેખાય. મનના વિચારો અંદર હા આમ છે તેમ છે. છેવટે ઊંઘે દેખાય, સપનું દેખાય. સપનામાં રાજા થાય. પણ સિદ્ધ ક્ષેત્રમાં સપનું ના આવે ને વેકી ના સપનું તા દેહ છે ત્યાં સુધી. પણ ત્યાં એનું સિદ્ધ ક્ષેત્રમાં આ તો આ ઉઘાડી વાંકનું સપનું છે. અત્યારે લોકો સપનામાં જ છે. જ્ઞાનીઓને સપનું જ કે છે. આ ઉઘાડી વાંકનું પેલું બંધ વાંકનું છે. બંધ વાંકનું લોકોને અનુભવ હોય. આ લોકોને ઉઘાડી વાંકનો અનુભવ ના હોય. જ્ઞાની થાય ત્યાર પછી અનુભવ. ત્યાં તો દેહ નહીં કશું જ નહીં. ભાર બોધ દેહ નું જે ભાર છે બોધ છે કે દુઃખ છે
જ્ઞાની ને દેહની મોટું મોટું વજન હોય લાગ્યા કરે શું? ના એ તો લાગે અને પેલું તો બધું આ જગત જે સવારના પરમાં ઉઠે છે ને ત્યારથી એ જોયા જ કરે છે. રાત્રે શું શું ફેરફાર થાય છે, રાત્રે અહીંયા આગળ અંદર હોય છે, પણ બીજી જગ્યાએ જો હોય ત્યાં એમને દેખાય કરે. એટલે એમને તો 24 કલાક એમને દેખાયા કરે, એમને ઊંઘ ઊંઘ હોય નહીં ને. બરોબર. નિરંતર ઈ જોયા જ કરી. અહીં લોકો સુઈ જાય ત્યાં શું જોવાનું પછી? પછી કઈ ત્યારે નહીં. બીજા પ્રદેશમાં જોવાનું એમને મળે. બીજા પ્રદેશ. પણ જેને એમને જોવાનું ચાલુ હોય. એને જોવાનું ચાલુ. દાદા આ દેહ છે એ કર્મ નું પરિણામ જ છે ને? હે આ દેહ એ કર્મ નું પરિણામ જ છે ને? શું? દેહ આખો દેહ છે આપણો હા તો કર્મનું જ એ પરિણામ. કર્મ નું પરિણામ. અને એ બધા જ કર્મ નો નિદ્રા થાય એટલે દેહ જાય. ત્યાં સુધી દેહ તો રહે. કર્મ ની નિદ્રા સંપૂર્ણ થવી જોઈએ ને, સંપૂર્ણ રીતે થાય એટલે જાય. પછી જાય. એ શુદ્ધ ચિત્ત થાય એટલે કર્મ નિદ્રા થઈ જાય. શુદ્ધ ચિત્ત થાય એટલે કર્મ નિદ્રા થાય.